અને આજના આપણા નવા યુનિટની અંદર પરમાણુનું બંધારણ કે પરમાણુ શું કઈ રીતના બંધારણ ધરાવે છે તેના વિશેની માહિતી કરવામાં આવશે. આપણે આગળના તાસમાં જોઈ ગયા કે યુનિટ 3 ની અંદર અણુ અને પરમાણુ તેના વિશેની માહિતી મેળવી. એ પછી આપણે હવે આ તાસની અંદર પરમાણુનું બંધારણ કે કઈ રીતના આખું પરમાણુનું બંધારણ આપણને જોવા મળે છે. તો આ જે પરમાણુનું બંધારણ છે એના માટે આખું શું કીધું છે, પરમાણુ અને અણુ વિશે શું છે, એક તો દ્રવ્યના શું છે કે દ્રવ્યોનું એની અંદર અસ્તિત્વ રહેલું છે. દ્રવ્યના કણો સ્વરૂપે તેને આપણે સ્વીકારેલા હતા અથવા તો દ્રવ્યો છે એના મૂળભૂત બંધારણીય ઘટકો તરીકે અણુ અને પરમાણુનો આપણે ઉપયોગ કર્યો હતો. એવી રીતના જુદા જુદા પ્રકારના દ્રવ્યોનું અસ્તિત્વ તે દ્રવ્યોની રચના કરતા જુદા જુદા પ્રકારના પરમાણુના કારણે હોય છે. કે આ જે દ્રવ્યો છે એનું અસ્તિત્વ એના સ્વરૂપે કે જુદા જુદા પરમાણુઓ સ્વરૂપે રહેલું હોય છે. કે આ પરમાણુ કઈ રીતના હોય છે તો એના વિશેની માહિતી આપણે મેળવવાની છે. હવે એની અંદર બે પ્રશ્નો છે કે એક તત્વના બીજા અથવા તો એને એમ કીધું છે કોઈ એક તત્વના પરમાણુ બીજા તત્વના પરમાણુ કરતા જુદા શા માટે પડે છે. કે કોઈ પણ એક તત્વનો પરમાણુ લઈ એ બીજા તત્વ કરતા, ધારો કે હું પરમાણુ લઉં છું S2 અને બીજો લઉં છું O2, અણુ સ્વરૂપે પણ લઈ શકું છું. હવે પરમાણુ કીધું તો H2O NH પર OS આવી રીતના વગેરે આપણે પરમાણુ લેવામાં આવે છે. તો આ જે પરમાણુ લેવી તો એ શું થાય કે એક બીજા સ્વરૂપમાં અથવા તો એકબીજાથી શા માટે અલગ પડે છે. બીજો પ્રશ્ન એને કીધું કે ડાલ્ટને સૂચવ્યું તે પ્રમાણે કે પરમાણુ ખરેખર અવિભાજ્ય હોય છે અથવા તો શું પરમાણુની અંદર અન્ય નાના ઘટકો હોય છે. કે ડાલ્ટને એમ કીધું કે પરમાણુ છે અવિભાજ્ય છે તો તે શું હકીકતમાં અવિભાજ્ય છે. હવે એને બીજું એમ કીધું કે તેની અંદર શું કીધું કે નાના નાના ઘટકો રહેલા હોય છે. કોની અંદર કે જે પરમાણુ છે એની અંદર નાના નાના ઘટકો રહેલા હોય છે. તો આપણે અપરમાણ્વીય કણો અને પરમાણુના અનેકવિધ નમૂના વિશેનો અભ્યાસ કરીશું. કે અપરમાણ્વીય અને એના વિશેના પરમાણુ વિશેનો અભ્યાસ કરીશું. આની અંદર આવું બધું જ જોવાનું છે કે પરમાણુનો આપણે વિવિધ વૈજ્ઞાનિકો કઈ રીતના કીધું પરમાણુ શું છે તો પરમાણુ કેવી રીતે માહિતી આપી એ બધા વિશેનો માહિતીનો અભ્યાસ કરવાનો છે. હવે 19મી સદી સુધીના અંતમાં વૈજ્ઞાનિકોએ એવું કીધું એના મુખ્ય પડકારોના આધારે કે પરમાણુનું બંધારણ રજૂ કરવું તેમજ તેના મહત્વના ગુણધર્મો સમજાવવા પરમાણુ બંધારણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું. કે પરમાણુનું બંધારણ કઈ સદીમાં 19મી સદીની આસપાસ તે શું કરવામાં આવ્યું નક્કી કરવામાં આવ્યું હતું. હવે પછી છે દ્રવ્યોમાં રહેલા વીજભારિત કણો. પહેલા તો એની માહિતી. હવે દ્રવ્યોમાં રહેલા વીજભારિત કણો એ દ્રવ્યોમાં રહેલા વીજભારિત કણો એના માટેની એક પ્રવૃત્તિ છે. એક તો આપણે કાસ્કો એટલે દાંતીઓ કેવી છે તે છે દાંતીઓ. તેને સૂકા વાળ ઉપર તેને સૂકા વાળ સાથે ઘસવામાં આવે. હવે અને જે છે એ સૂકા વાળ સાથે ઘસવામાં આવે તો શું થાય કે એની અંદર એવા પ્રકારનું શું છે કે વીજભાર ઉત્પન્ન થાય છે. હવે આ જે સૂકા કાસ્કાને આપણે વાળ પર ઘસ્યા, હવે કાગળના ટુકડા હવે આ જે દાંતીઓ છે એને કાગળના ટુકડાની નજીક શું કરવામાં આવે છે લાવવામાં આવે છે. તો એની નજીક રાખવામાં આવે છે. અથવા તો તમારે શું કરવાનું કે સિમ્પલ છે આપણે માથાને જે કોરા વાળ હોય છે એની અંદર દાંતિયાને ઘસવાનું. પછી એને કોઈ પણ એક જગ્યાએ જ્યાં માટીના કણો હોય અથવા તો શું હોય કસ્તર હોય એની નજીક લઈ જાય. તે માટીના કણો તેને સોંટી જાય છે અથવા તો જે કસ્તર છે એ એને સોંટી જાય છે. તો શું થયું કે એની અંદર એક પ્રકારનો વીજભાર ઉત્પન્ન થયું. હવે બીજું છે કે ફૂગો. એક ફૂગો લેવાનો. હવે આ ફૂગો છે
એ કઈ રીતના કામ કરે છે કે કાચના સળિયાને રેશમના કપડા સાથે કે કાચનો સળિયો લીધો એને મેં રેશમના કપડા સાથે ઘસ્યો. હવે આ જે કાચનો સળિયો છે એને રેશમના કપડાની સાથે ઘસવાના કારણે એ જે કાચના સળિયાની અંદર અમુક પ્રકારનું વીજભાર ઉત્પન્ન થાય છે. આ વીજભાર ઉત્પન્ન થવાના કારણે જે વીજભાર ઉત્પન્ન થયો એને હવે ફુગાની નજીક, એટલે આ જે કાચનો સળિયો છે એને ફુગાની નજીક લઈ જવામાં આવે તો શું થાય છે કે તે ફુગો એ કાચના સળિયા તરફ આકર્ષિત થાય છે અથવા તો એકબીજાનું આકર્ષણ થાય છે. તો આ યાદ રાખવાનું કે દ્રવ્યમાં રહેલા વીજભારિત કણો કે એની અંદર કાંઈક એવો વીજભાર રહેલો હોવો જોઈએ જેના કારણે એકબીજાને શું થાય છે કે આકર્ષણ પામતા હોય છે. તો આ બે પ્રવૃત્તિ તમારે લખી નાખવાની કે કઈ રીતના થાય છે, દાંતિયાની અને બીજું છે ફુગાવાળું. હવે પછી એને કીધું છે કે પ્રવૃત્તિના આધારે આપણે એવું તારણ કાઢીએ કે એની અંદર કાંઈક એવો એકબીજાની અંદર શું વીજભાર રહેલો હોય છે જેના કારણે તે એકબીજાને શું આકર્ષતા હોય છે. તો પરમાણુ વિભાજ્ય છે કે અવિભાજ્ય તે પણ નક્કી કરી શકાય છે. તો આના આધારે પરમાણુ વીજભાર ધરાવે છે એટલે વીજભારિત કણોનો બનેલો છે અને પરમાણુ વિભાજ્ય છે આ કહી શકાય છે. હવે પરમાણુમાં રહેલા વીજભારિત કણોની હાજરીમાં રહસ્યને સ્પષ્ટ કરવા માટે અન્ય વૈજ્ઞાનિકોનું યોગદાન છે કે પરમાણુ છે એની અંદર કયા પ્રકારના વીજભાર રહેલા હોય છે એના માટે અમુક વૈજ્ઞાનિકો ઘણા પણ એવા પ્રયોગો કરેલા છે. હવે એના વિશેની માહિતી ઈસવીસન 1900 સુધી એમ જાણી લેવાય કે પરમાણુ અવિભાજ્ય કણ છે. કઈ આજુબાજુ 1900ની સદીની આજુબાજુ પરમાણુને શું ધારી લેવામાં આવ્યો? અવિભાજ્ય કણ છે. કઈ 1900ની સાલ આજુબાજુ. પણ આપણે જે બે પ્રયોગ કર્યા એમાં પરમાણુ કેવો હતો? વિભાજ્ય અને વીજભારિત કણ લેવામાં આવ્યો હતો. પણ આ 1900ની સાલ આજુબાજુ પરમાણુને અવિભાજ્ય કણ તરીકે ગણી લેવામાં આવ્યો હતો. હવે અવિભાજ્ય કણ હતો એના કારણે ઓછામાં ઓછો એક અપરમાણિક કણ એટલે ઇલેક્ટ્રોન ધરાવે છે. હવે આ જે અવિભાજ્ય કણ જે ઇલેક્ટ્રોન ધરાવે છે આવું એક વૈજ્ઞાનિક જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કહ્યું હતું કે પરમાણુ છે એ એક અવિભાજ્ય કણ છે. તો એની અંદર અવિભાજ્ય કણ હોવાના કારણે તે શું ઇલેક્ટ્રોન ધરાવે છે. તો આ ઇલેક્ટ્રોન ધરાવે છે તે કયા વૈજ્ઞાનિકે કહ્યું કે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કહ્યું હતું. હવે ઇલેક્ટ્રોનની થઈ કે પહેલા ગોલ્ડસ્ટીને આ ઇલેક્ટ્રોનની શોધ થઈ તે પહેલા ગોલ્ડસ્ટીન આખું ભેગું ટીને વિદ્યુતભાર કે આખું શું વાયુ વિભાગમાં નવા કિરણોની હાજરી શોધી કાઢી કે વાયુ વિભાગ હોય એની આધારે વિદ્યુતભાર એને શોધી કાઢ્યા અથવા તો વાયુ ભારિત વિકર્ણોની શોધ કરી હતી. આના આધારે એ નક્કી કર્યું પછી આ વિકર્ણોને કેનાલ વિકર્ણો તરીકે ઓળખવામાં આવે છે. જે આ ગોલ્ડસ્ટીન નામના વૈજ્ઞાનિકે જે વિકર્ણોની શોધ કરી એને કેનાલ વિકર્ણો તરીકે ઓળખવામાં આવે છે. આ થઈ ગોલ્ડસ્ટીન અને જે થોમ્સન. હવે એને શું કીધું કે એની અંદર અપરમાણિક અથવા તો અપરમાણિક કણોની શોધ કરવામાં આવી. હવે એના માટે ઇલેક્ટ્રોનનું દળ એટલે કોનું કે તેનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે 2000 ગણું હતું.
તેને પ્રોટોન નામ આપ્યું. એટલે પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતા કેટલા ગણું? 2000 ગણું દળ ધરાવતું હોય છે. કે ઇલેક્ટ્રોનનું દળ કરતા પ્રોટોનનું દળ કેટલું? 2000 ગણું દળ ધરાવતું હોય છે. ઇલેક્ટ્રોનને E એટલે ઋણ વીજભારિત સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. જ્યારે પ્રોટોનને P પ્લસ એટલે ધન વીજભારિત કણ સ્વરૂપે દર્શાવવામાં આવે છે. હવે પ્રોટોનનું દળ 1 એકમ અને તેનો વીજભાર કેવો લેવામાં આવે છે? +1 લેવામાં આવે છે. જ્યારે ઇલેક્ટ્રોનનું દળ 1 એકમ લેવામાં આવે છે ત્યારે એનો વીજભાર -1 લેવામાં આવે છે. આ યાદ રાખવાનું કે પ્રોટોનનો વીજભાર +1 અને જ્યારે ઇલેક્ટ્રોનનો વીજભાર -1 તરીકે લેવામાં આવે છે. હવે પછી જો એને કીધું કે પરમાણુ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો છે. હવે આખી એવી વિસ્તૃત માહિતી આપી દીધી. આખો જે પરમાણુ છે એ શાનો બનેલો હોય છે? તો પરમાણુ કોનો? પ્રોટોન વત્તા ઇલેક્ટ્રોન. કે તે પરમાણુ આખો છે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો હોય છે. આ બે વીજભાર નક્કી છે. એના આધારે એને એમ કહી દીધું કે આ પ્રોટોન છે અથવા તો આ જે પરમાણુ છે એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો બનેલો હોય છે. હવે પ્રોટોન જો એને પછી બીજું એક ચોકડ કર્યું કે પ્રોટોન પરમાણુ અંદરના ભાગમાં હોય છે જ્યારે પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે. આ પ્રોટોન છે એ પરમાણુના કેવા અંદરના ભાગમાં રહેલા હોવાના કારણે આપણે અંદર ભાગમાં ધારી લઈએ કે આ પ્રોટોન છે અંદરના ભાગમાં છે જ્યારે ઇલેક્ટ્રોન એની આજુબાજુ કોઈ પણ જગ્યાએ હશે એવું એને ધારવામાં આવે તો ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે. બાહ્ય બળ આપવાના કારણે એવું એક પ્રકારનું વિભાજિત બળ આપવાના કારણે ઇલેક્ટ્રોનને સહેલાઈથી દૂર કરી શકાય છે. તો આના માટે પ્રોટોનને શા માટે દૂર કરી શકાતો નથી? તો આવા પ્રશ્નો પણ જાગ્યા. તો એના માટેની એક આખી પ્રવૃત્તિ છે કે પરમાણુનું બંધારણ. કે પરમાણુનું બંધારણ કઈ રીતના નક્કી કરવામાં આવ્યું? જોઈ પરમાણુનું બંધારણ પરમાણુના મૂળભૂત બે કણો જેમ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની શોધે ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની અભિધારણા એવી ખોટી સાબિત કરી. તો આના આધારે શું નક્કી થયું કે આ ડાલ્ટનની પૂર્ણ અભિધારણાઓ હતી આ પ્રોટોન અને ઇલેક્ટ્રોનના કારણે કે એ ખોટો સાબિત થયો. તો એના માટે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે એક આખો પરમાણુનું બંધારણ વિશેનો નમૂનો અથવા તો થોમ્સનનો પરમાણુ શું પરમાણુનું નમૂનો અથવા તો મોડેલ રજૂ કરવામાં આવ્યું. કે થોમ્સન નામના વૈજ્ઞાનિકે પરમાણુને મોડેલ આખો પરમાણુનું મોડેલ રજૂ કરવામાં આવ્યું. તેમાં તેણે શું કીધું કે આખો આવો ગોળો લેવામાં જોઈએ કે પરમાણુય નમૂના ક્રિસ્મસ કેક ને મળતો આવે છે. આ થોમ્સનનો જે પરમાણુ નમૂનો છે એ કોને ક્રિસ્મસ કેક નામના વૈજ્ઞાનિકના નમૂનાને મળતો આવે છે. કે આ થોમ્સન નામનો જે પરમાણુનો નમૂનો છે ક્રિસ્મસ કેક નામના વૈજ્ઞાનિકના પરમાણુ નમૂનાને મળતો આવે છે. હવે તેમના મત મુજબ પરમાણુ ધન વીજભારિત ગોળો છે. આખો પરમાણુ છે એ કેવો ધન વીજભારિત ગોળો છે જેમાં ક્રિસ્મસ કેકને ગોઠવેલા સૂકી દ્રાક્ષ. હવે આપણે જોઈએ આ ઇલેક્ટ્રોન બધા કેવા ઋણ વીજભારિત
પ્રકાશની જેમ ગોઠવાયેલા હોય છે ઇલેક્ટ્રોન. હવે તમે આની જગ્યાએ બીજું આ તરબૂચ લઈ લો તો તરબૂચની અંદર જે કાળા બી છે એને બધાને હું ઇલેક્ટ્રોન કીધું પણ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકો, અને એની અંદર લાલ કલરનું જે રહેલું છે તેને એને પરમાણુ કહી દીધેલા હતા કે જે લાલ છે એ બધું શું છે કે પ્રોટોન છે. પરમાણુની અંદર તે પ્રોટોન છે અને આ જે ઇલેક્ટ્રોન છે એ કાળા બી તરીકે એને દર્શાવેલા હતા. તો પરમાણુના નમૂનામાં જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે એક તરબૂચ અથવા તો એવું કોઈ પણ એવું ધનવિસ્ફારિત આખો ગોળો લેવામાં આવે તો એની અંદર દ્રાક્ષ એને ઋણવિસ્ફારિત કરવામાં આવે છે અને તેની આજુબાજુ પ્રોટોન રહેલા હોય છે. આવું એ વૈજ્ઞાનિકે કહ્યું. પછી જે થોમ્સને એ સૂચવ્યું કે પરમાણુ ધનવિસ્ફારિત ગોળાનો બનેલો છે. પરમાણુ આખો છે એ કેવો ધનવિસ્ફારિત ગોળાનો બનેલો છે અને ઇલેક્ટ્રોન તેમાં જડિત થયેલા હોય છે. તેનો હું કીધું કે પરમાણુ કોનો ધનવિસ્ફારનો બનેલો હોય છે અથવા તો ધનવિસ્ફારિત હોય. તેની અંદર ઇલેક્ટ્રોન શું હોય છે? ઇલેક્ટ્રોન જડેલા હોય છે. આવું એને કીધું કે પરમાણુ ધનવિસ્ફારિત ગોળા સ્વરૂપે રહેલો છે. તેની અંદર ઇલેક્ટ્રોન જડેલા હોય છે. બીજું, પરમાણુમાં ઋણવિસ્ફાર અને ધનવિસ્ફાર સમાન માત્રામાં, કે પરમાણુની અંદર શું ધનવિસ્ફાર વત્તા ઋણવિસ્ફાર કેવા સમાન માત્રામાં લેવામાં આવે છે. કે સમાન માત્રામાં હોય છે જેથી આખો પરમાણુ છે એ કેવો તટસ્થ થઈ જાય છે. આવું જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે કહ્યું. હવે એનો પરમાણુ નમૂનો આખો વિસ્ફારની દ્રષ્ટિએ કેવો હતો કે તટસ્થ હતો. કા ધનવિસ્ફાર અને કા ઋણવિસ્ફાર બંને એકબીજાની અસર સમાન રીતે નાબૂદ કરતા હોવાના કારણે આખો પરમાણુ નમૂનો જે થોમ્સનના મતે કેવો થયો? તટસ્થ થયો છે. હવે આ જે થોમ્સન નામનો પરમાણુ નમૂનો છે તેના વિશેની માહિતી, પછી દ્રવ્યમાં રહેલા વિસ્ફારિત કણો વિશેની માહિતી. હવે આપણે જોઈએ કે પરમાણુનું બંધારણ પેલા જોઈએ આખી માહિતી કઈ રીતના કે પરમાણુનું બંધારણ વિશેની આખી સમજૂતી પેલા આપણે. પછી દ્રવ્યના કણો જે એની અંદર વિસ્ફાર રહેલો છે તો એના માટેની બે પ્રવૃત્તિ. દ્રવ્યના કણો શું વિસ્ફારિત છે એવો પ્રશ્ન તમને પૂછે તો બે પ્રવૃત્તિ અને એના આધારે એની માહિતી તમારે આપવાની છે. બીજું છે પરમાણુનું બંધારણ. તો પરમાણુનું બંધારણ કયા વૈજ્ઞાનિકો કઈ કીધું, કઈ રીતના કીધું, એની અંદર તમારે આપવાનું જે થોમ્સનનો પરમાણુય નમૂનો. તો જે થોમ્સન નામનો મોડેલનો પરમાણુય નમૂનો છે એ તમારે આખો પ્રવૃત્તિ સાથે, પ્રવૃત્તિમાં કઈ રીતના એક તરબૂચ દોરી નાખવાનું. તરબૂચની અંદર કાળા બી અને કાળા બી જે દર્શાવેલા છે એને ઋણવિસ્ફાર તરીકે દર્શાવવાનું અને એને ઇલેક્ટ્રોન કહેવાનું. જે આજુબાજુ રહેલો છે એ કેવો? ધનવિસ્ફારિત. ધનવિસ્ફારિત ગોળા સ્વરૂપે લઈ લેવામાં આવે છે. આના આધારે પછી એની માહિતી આપણને ક્રિસમસ કેકના જે પરમાણુ નમૂનો છે એને રીતે મળતો આવે છે. આ બધી માહિતીના આધારે થોમ્સને જે બે માહિતી સૂચવી કે એને થોમ્સને શું કીધું કે પરમાણુ ધનવિસ્ફારિત ઇલેક્ટ્રોન જેવા પણ આખો પરમાણુ છે કેવો છે? ધનવિસ્ફારિત છે. જ્યારે એની અંદર ઇલેક્ટ્રોન છે એ કેવા? જડેલા હોય છે. બીજું, પરમાણુની અંદર ધનવિસ્ફાર અને ઋણવિસ્ફાર બંને કેવા? સમાન રહેલા હોય છે. જેના કારણે તે એકબીજાની અસર નાબૂદ કરતા હોવાને કારણે તે કેવા? તટસ્થ હોય છે. તો પરમાણુ તેને શું કીધું કે તટસ્થ છે. તો આના આધારે આપણે માહિતી આખી ભેગી કરવાની છે. બસ એટલું જ છે અહીંયા. અને તમારા ટેક્સ્ટબુક ની અંદર જે આપેલો છે જે થોમ્સનનો પરમાણુ નમૂનો તમારે પાકી નોટની અંદર આખો લખાવવાનો રહેશે. બસ અસ્તુ.